ન્યુમરોલોજીમાં ઘણી બધી અલગ અલગ રીતે લોકો કરતા હોય છે. ઇન્ડિયામાં અલગ પેટર્નથી ચાલતી હોય છે, જાપાનમાં અને બીજા દેશોમાં અલગથી ચાલતું હોય છે. તો એમાં નંબર્સનો ખેલ મહત્ત્વનો છે, જે તમે કહ્યું કે બર્થ ડેટ સાથે જોડાયેલું છે. તો 1 થી 9 નંબરની શું વિશેષતા છે અને કઈ રીતે નંબર્સ વ્યક્તિને કનેક્ટ કરતું હોય છે? હા, હું જો જણાવું 1 થી 9 નંબર, તો પહેલાં એ જણાવવું બહુ જરૂરી છે કે જનરલી સિંગલ ડિઝિટ 1 થી 9 જ છે. આજે હું તમને એમ કહું કે 1 નંબર જે સૂર્યનો ગણાય છે, ઘરમાં મોભી ગણાય, પિતા ગણાય, તો તમે જોજો કે આપણા ઘરના મોભી કેવા હોય, બધું જ બધી જ ફરજ નિભાવવાની અને એક જવાબદાર પર્સન. તો એક રાજ્યનો રાજા કેવો હોય, તો સેમ છે કે ફર્સ્ટ નંબર ઇઝ ધ કિંગ, કે એ રાજા ગણાય છે અને આપણા સંબંધોમાં પિતા ગણાય છે. અને એ બહુ જ એક કહેવાય ને કે ઈમાનદાર હોય છે અને લીડરશિપ બહુ ફાઇન નિભાવી શકતા હોય છે. સેકન્ડ નંબરની વાત કરું તો એને રાણી ગણવામાં આવે છે. અને ચંદ્ર જે એકદમ શાંત છે, શીતળ છે, લાગણીશીલ છે. એની એક પેટર્ન બી, તમે કોઈ વ્યક્તિ બેઠા હોય ને તો પણ તમે માર્ક કરી શકશો કે આ 2 નંબર છે. શું કરવા? કેમ કે ઇંગ્લિશમાં 2 આમ લખાય, એટલે જે પણ આગળથી આમ ઝૂકેલો હોય 100% એની બર્થડેટમાં 2 આવતો જ હશે. બિલકુલ. 3 નંબર ગુરુ ગણાય છે, જે મોસ્ટલી બધાની રાહ જ બતાવે છે અને એ એક કહેવાય ને આધ્યાત્મિક, જે બ્રહ્માંડ સાથે સીધો જોડાયેલો હોય છે. 3 નંબરની રાહ કદી પણ, બતાવેલી રાહ કદી ખોટી હોતી નથી. એ એમના દુશ્મનને પણ રાહ સાચી જ આપશે. 4 નંબર આમ તો ગુંડો ગણાય છે, પણ જુગાડુ પણ ગણાય છે, પણ સારો ગુંડો, કે રાજાને પણ આવા લોકોની જરૂર હોય છે. લાઈફમાં એક વ્યક્તિ તો 4 નંબરનો હોવો જ જોઈએ, કેમ કે એ ભલે એના લાઈફમાં ગમે એટલો પ્રોબ્લેમ હશે, એનું સોલ્યુશન નહીં લાવી શકતા હોય, પણ એ સામેવાળાને બહુ જ સરસ રાહ બતાવી, ઇન્સ્ટન્ટ જુગાડ, કે ડાયરેક્ટ જ કંઈ બી પ્રોબ્લેમ છે એનું જુગાડ કરી દેશે. 5 નંબર, જેમ આપણા ઘરમાં નાના બચ્ચા હોય, થોડી વારમાં રિસાઈ જાય, થોડી વારમાં માની જાય, જિદ્દી પણ હોય, પણ મિલનસાર હોય, બધાની સાથે સેટિંગ, મીઠું બોલવું, તો એ 5 નંબરની ખૂબી છે. 6 નંબરની વાત કરીએ તો લક્ઝરીસ લાઈફ, જેને આપણે આપણી સુરતી ભાષામાં કહીએ તો શોખીન જીવડો, હરવા ફરવા ખાવાના શોખીન માણસો, અને હંમેશા એક એની જ દુનિયામાં જીવવાવાળા, ને બ્રાન્ડેડ વસ્તુ જ પસંદ કરશે. 7 નંબર ઓલવેઝ તમે જોશો તો એને કેતુ ગણવામાં આવે છે, જેને માથું નથી, એટલે એમની પાસે શક્તિ છે પણ દિશાહીન છે. એમના 2 ચહેરા હોય, પબ્લિક માટે જુદો અને ખુદ માટે જુદો. ઓલવેઝ એ અલોન ફીલ જ કરતા હોય, જે છે એની કદર નથી, પણ જે નથી એની શોધ છે. હાઈએસ્ટ જે સાયન્ટિસ્ટ બનતા હોય એ તમે માર્ક કરજો, 7 નંબર હશે, કેમ કે રિસર્ચ નંબર છે. 8 નંબર, જેનાથી તો બધા ડરેલા છે, શનિનો કહેવાય છે, પણ ખરેખર એ ન્યાયપ્રિય છે, ન્યાયનું પ્રતીક છે શનિ. ધીમી ગતિના છે, પણ 100% રિઝલ્ટ આપવાવાળા છે. એમને અન્યાય પસંદ જ નથી, એટલે બધા શનિથી ડરે છે. લાસ્ટ 9 નંબર, જે તમે બોર્ડર ઉપર એક સૈનિક જોયો હોય કે પોતાનો જીવ ગુમાવી દેશે પણ એ લડતો જ રહેશે, તો 9 નંબર કોઈ પણ પરિસ્થિતિ હશે એનો સામનો કરશે, એ ભાગવાવાળો નથી. આ 1 થી 9 નંબરની વાત થઈ, પણ બની શકે કે આજે કોઈ પણ આ પોડકાસ્ટ જોવે ને એમ કે ભાઈ હું તો 9 નંબર છું, હું તો એવો નથી, પણ 9 નંબર ઘણી તારીખોથી આવતું હોય, તો તારીખ પ્રમાણે ગુણ પણ અલગ હોય. આ બેઝિક છે જે માઇનસ પ્લસમાં જોવા મળે છે. જે તમે કહ્યું કે નંબર્સ તારીખ પ્રમાણે, કોઈકની 10 તારીખ પણ, કે આપણે 1 થી 9ની સિંગલ ડિજિટમાં કરતા હોઈએ છીએ, તો જે 1 થી 10 થી 31 તારીખ છે એને આપણે સરવાળો કરવાનો હોય છે, પણ એ શું પેટર્ન એ જો પેટર્નમાં માનો કોઈનો નંબર 11 છે, કોઈનો 12 છે, કોઈનો 25 છે અથવા કોઈનો 31 છે, તો એ કઈ રીતે કામ કરતા હોય છે? જેમ કે હું 2-3 નંબરની વાત કરું કે 1 નંબર સિંગલ છે, તો એ ઈમાનદાર બહુ જ હશે, એ બીજાનું પહેલાં જોશે, પોતાનું પછી જોશે. હવે 1, 12, 19, તો આવી 4 તારીખોથી 1 નંબર બનતો હોય છે. બધાના સ્વભાવ જુદા જુદા હશે. આજે તમે એટલું જો કરો કે 1 નંબરની આગળ 0 છે,
તો એ વ્યક્તિ હંમેશા પહેલાં બીજાનું જોશે, હમ. પોતાનું પછી જોશે. 10 નંબર તમે જોઈ લો, એની પાછળ 0 છે. 1 નંબરને કોઈનો સપોર્ટ નહીં મળે, 10 નંબરવાળાને કોઈનો ને કોઈનો સપોર્ટ મળી જશે, કેમ કે એની પાછળ 0 આવી ગયો.